અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિકેનિકલ રોટરી પાર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન ઇમારતમાં પ્રકારનું પાર્કિંગ તૈયાર કરવામાં આવશે. 98 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ પાર્કિંગમાં અંદાજિત 12 ગાડી પાર્ક કરી શકાશે. 2 ગાડીઓ પાર્ક કરી શકાય તેટલી જગ્યામાં 12 કાર પાર્ક કરી શકાશે. ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય ખોરવાય તો મેન્યુઅલ પણ પાર્કિંગને ઓપરેટ કરી શકાશે. ભવિષ્યમાં પણ અન્ય જગ્યાએ આ પ્રકારના પાર્કિંગ ઊભા કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ કરવા માટે જઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ઓફિસની અંદર આ પાર્કિંગમાં જ્યાં 2 ગાડી ઊભી રહી શકતી હોય ત્યાં 12 ગાડી ત્યાં આગળ પાર્કિંગ થઈ શકે. તદુપરાંત આ પાર્કિંગ ટોટલી ઓટોમેટિક પાર્કિંગ છે અને કોઈ વાર એને મેન્યુઅલી પણ ઓપરેટ કરવું હોય તો થઈ શકે. આમ જ્યારે પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વિકટ થતી હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ સૌપ્રથમ વિચાર કરી મિકેનિકલ મલ્ટી લેવલ પાર્કિંગની શરૂઆત કરી છે, જે આવનાર સમયની અંદર કોર્પોરેશનના બિલ્ડિંગની અંદર જોવા મળશે.